બનાસતીબેન ગેનીબેન કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે આ ટેગલાઇનથી પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે। આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની સીટ ઉપર એક સાઈડ ભાજપ નેતા રેખાબેન ચૌધરી છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે। જોકે બંને ઉમેદવારો સક્ષમ છે, એકબીજાને ટક્કર આપી શકે એમ છે અને બંને માટે એકબીજા ઉપર ઘણા બધા એવા પોઝિટિવ પાસાઓ રહેલા છે કે જે એકબીજા ઉપર પ્રહારો પણ કરી શકે એમ છે। જોકે ગેનીબેનના જીતવા પાછળના અમુક સમીકરણો છે, જાતીય સમીકરણો છે, એ બહુ મોટો ભાગ ભજવી શકે એમ છે, પરંતુ ગુજરાતની અમુક બધી જે જાતીય સમીકરણોના આધારે દરેક ચૂંટણીઓમાં એકબીજાને મોકો આપતી હોય છે। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, દરેક પાર્ટી પોતપોતાના જ્યારે ઉમેદવાર નક્કી કરતી હોય છે તો ઘણા બધા એવા જાતીય સમીકરણોને ધ્યાને રાખવા પડતા હોય છે, કેમ કે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓની પણ એ મજબૂરી રહેલી હોય છે। એટલે આખા ગુજરાતમાં 26 બેઠકોમાંથી ચૌધરી સમાજ માટેની જો આપણે ટિકિટની એક બેઠક ગણીએ તો એ છે માત્ર બનાસકાંઠાની બેઠક। એટલે ભારતીય જનતા પાર્ટીએ તો ચૌધરી સમાજને એટલે કે રેખાબેન ચૌધરીને જે ટિકિટ આપી છે એટલે ચૌધરી સમાજને તો મોકો આપ્યો છે, પરંતુ કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે। એટલે કોંગ્રેસ માટે આ કઈ બાબત રીતે થોડુંક જોઈએ તો કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક ફસાતી હોય એ રીતે પણ દેખાઈ રહ્યું છે, કેમ કે જો પાટણ લોકસભામાં જોઈએ તો પાટણ લોકસભામાં સૌથી વધારે વોટ બેંક એ ઠાકોર સમાજની છે। એટલે સ્વાભાવિક છે કે ભાજપ હોય કે કોંગ્રેસ બંનેને ઠાકોર સમાજને ટિકિટ આપવી પડતી હોય છે, પરંતુ પાટણ બેઠક ઉપર જો કોંગ્રેસ પાર્ટી ઠાકોર સમાજને ટિકિટ આપે તો એમને સ્વાભાવિક થઈ જાય છે કે બનાસકાંઠાની બેઠક ઉપર એમને પણ ચૌધરી સમાજની ટિકિટ આપવી પડતી હોય છે, કેમ કે જો પાટણમાં પણ ઠાકોરને આપે અને બનાસકાંઠામાં પણ જો ઠાકોરને આપે તો ક્યાંક ને ક્યાંક આખું એક વાતાવરણ એ સમાજવાદ તરફ જઈ શકે એમ છે કે જેનું કોંગ્રેસને નુકસાન પણ થઈ શકે એમ છે। એટલે બનાસકાંઠામાં તો ચૌધરી સમાજને ટિકિટ નથી આપી, પરંતુ ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે। એટલે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા સીટ એ થોડીક ફિટ કહી શકાય, બંને ઉમેદવારો સક્ષમ છે, એકબીજાને ટક્કર આપી શકે એમ છે। એટલે બનાસકાંઠા બેઠક એ કોંગ્રેસ માટે ફાયદાકારક ગણી શકાય એમ છે। પરંતુ જો વાત કરીએ પાટણ બેઠકની તો પાટણ બેઠક ઉપર હવે કોંગ્રેસ કઈ રીતે પરિસ્થિતિ ઊભી કરે છે એના ઉપર થોડીક નજર રહેલી છે, કેમ કે એ બેઠક ઉપર ફરીથી જો ઠાકોર સમાજને ટિકિટ આપે તો પણ એક સાઈડ જ સમાજ એક જ તરફી આખું વાતાવરણ ઊભું થાય છે, કેમ કે જો કે ભાજપે તો ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીઓ કઈને ટિકિટ આપે છે। જો કે એ કોંગ્રેસ પાર્ટીમાં જે સંભવિત યાદીઓમાં જે નામ હતું એમાં એક નામ હતું જગદીશ ઠાકોરનું, ચંદનજી ઠાકોરનું અને રઘુ દેસાઈનું। એટલે આ 3 નામ હતા, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર એમને તો ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। વાત રહી સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, એમની પૂરેપૂરી તૈયારી છે અને ક્યાંક ને ક્યાંક તૈયારી હોય છે એ રઘુ દેસાઈની કે જે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય છે અને અલ્પેશ ઠાકોરને પણ એ વખતે એમને પેટા ચૂંટણીમાં હરાવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક થોડુંક જો ચંદનજી ઠાકોરને જો ટિકિટ મળે છે તો કદાચ એક સાઈડથી જોઈએ તો ક્યાંક એક જ તરફી આખું વાતાવરણ ઊભું થઈ શકે તેની પણ પૂરેપૂરી સંભાવના છે। પણ જો પાટણ બેઠક ઉપર જો રઘુ દેસાઈની ટિકિટ મળે તો એનો ફાયદો એ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને થાય એવું પણ દેખાઈ રહ્યું છે, કેમ કે પાટણમાં જો રબારી સમાજને જો થોડુંક પ્રાધાન્ય મળતું હોય, જો મહત્ત્વ મળતું હોય તો સ્વાભાવિક છે કે બનાસકાંઠાના રબારી સમાજ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફી જઈ શકે એમ છે। જો કે બનાસકાંઠામાં રબારી સમાજ ઉપર જો આપણે નજર કરીએ તો એની પહેલાં માવજીભાઈ દેસાઈ કે જે ધાનેરાના ધારાસભ્ય છે, ભાજપના નેતા છે, એટલે સ્વાભાવિક છે કે આખો જે રબારી સમાજ હતો એ પહેલાં ગોવાભાઈ રબારી કારણે જે કોંગ્રેસમાં હતા એના કારણે થોડોક ભાજપ અને કોંગ્રેસમાં ડિવાઈડ કહી શકાય, પરંતુ જે રીતે ગોવાભાઈ રબારીએ પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા અને હવે તો તેઓ એપીએમસીના ચેરમેન પણ બની ગયા છે। એટલે આખો જે રબારી સમાજ જે રહેલો છે એ બધો જ ભાજપ તરફી જતો રહ્યો છે। એટલે જો આ રીતે કોંગ્રેસમાં પણ જો રઘુ દેસાઈની ટિકિટ મળે છે તો ક્યાંક ને ક્યાંક ગેનીબેનને એનો ફાયદો થઈ શકે એમ છે। અને કોંગ્રેસે ગેનીબેનને બનાસકાંઠાની સીટ ઉપર ઉમેદવાર જાહેર કરતાં જ ગેનીબેને પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે અને એ પ્રચારમાં ક્યાંક ને ક્યાંક મામેરાની વાત છે અને ક્યાંક એવો રેખાબેન પર પણ પ્રહાર કરી રહ્યા છે। પ્રહાર કરતાં એમને કહ્યું કે રેખાબેન ચૌધરી કે જે ભાજપના ઉમેદવાર છે તેમને બનાસકાંઠાની જનતાની સાથે કંઈ જ લેવા દેવા નથી, એમને ભારતીય જનતા પાર્ટીના પક્ષ જોડે પણ કંઈ લેવા દેવા નથી। આટલા સમયથી ક્યાંય નામ નહોતું, કોઈ પાર્ટીમાં નામ નહોતું, છતાં પણ અચાનક જ ભારતીય જનતા પાર્ટીએ એક જ સમાજને ધ્યાને રાખીને ટિકિટ આપી દીધી છે, જ્યારે ભાજપમાં અનેક એવા સમાજોએ પોતાની ટિકિટ માટેની માંગણી કરી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એટલે તે માત્ર એક જ સમાજને જોતી હોય છે અને એના કારણે તેમને રેખાબેનને ટિકિટ આપી દીધી છે। જ્યારે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ તો આપી છે, પરંતુ
18 આલમના લોકોએ ભેગા મળીને ગેનીબેનને સજેસ્ટ કર્યા હોય એ રીતે ગેનીબેન આખું પોતાનું તર્ક આપી રહ્યા છે. મને ત્યાં લોકસભાની ટિકિટ આપી એ કોઈ એક વ્યક્તિએ નથી આપી. 18 આલમની ભલામણથી તમારા બધાએ અવાજના કારણે જિલ્લા કોંગ્રેસના તમામ વડીલો અને બધાના અભિપ્રાયને લઈને આપી છે. આ ભારતીય જનતા પાર્ટીની જેમ નિર્ણય નથી કે બનાસકાંઠાના આપણા વિસ્તારના જિલ્લાના 70 જણા ટિકિટ માંગતા હતા, પણ એમાં મોવડી મંડળને કોઈ એક વ્યક્તિ નહીં, 70 માં કોઈ નજરે ના આવ્યું. પણ જેને રાજકારણ હાથે કાંઈ લેવા દેવા ના હોય, ભાજપ હાથે કાંઈ લેવા દેવા ના હોય, એવા ડાયરેક્ટ આપણે પેલા ડ્રોનમાં ઉતારીને ટિકિટ આપે, જેમ આમ હવામાં એ રીતે ટિકિટ આપી છે.